વડોદરા જિલ્લાના સિનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાષ્ટ્રવ્યાપી એચપીવી રસીકરણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે। ઉપસરપંચ અને ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસરની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને કિશોરીઓને રસી આપવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 28 ફેબ્રુઆરી 2026ના રોજ અજમેર રાજસ્થાનથી ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ આપતી એચપીવી વેક્સિનના રાષ્ટ્રવ્યાપી અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યમાં રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ભારતમાં સર્વાઇકલ કેન્સરની સ્થિતિ ગંભીર માનવામાં આવે છે અને મહિલાઓમાં ગર્ભાશયના મુખનું કેન્સર નોંધાતા કેન્સરમાં બીજા ક્રમમાં આવે છે। આ ગંભીર બીમારી સામે રક્ષણ આપવા માટે રાજ્યમાં 14 વર્ષની તમામ દીકરીઓનું રસીકરણ સુનિશ્ચિત કરવાની યોજના અમલમાં મુકાઈ છે। શાળાએ જતી તેમજ શાળાએ ન જતી તમામ 14 વર્ષની કિશોરીઓને એચપીવી રસી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત સિનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપસરપંચ નીતિન ખત્રી અને ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર જિગ્નેશ વસાવાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે આરોગ્ય વિભાગનો સ્ટાફ અને આશા વર્કરો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ સિનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એચપીવી રસીકરણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં ગામના ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ ખત્રી હાજર રહ્યા। તેમની ઉપસ્થિતિમાં ને ગામના લોકોની ઉપસ્થિતિમાં આજરોજ એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં એચપીવી રસીકરણનો શુભારંભ કરવામાં આવ્યો છે અને આજથી સિનોર પીએસસીના ગામોમાં 14 વર્ષથી મોટી ઉંમરની છોકરીઓ અને 15મી વર્ષગાંઠ પૂર્ણ ન કરી હોય તેવી છોકરીઓને રસીકરણ કરવામાં આવશે। તો તમામ 14 વર્ષથી 15 વર્ષની છોકરીઓ તથા તેના વાલીઓ આ રસીકરણ અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લે અને બધાને રસીકરણ કરાવે તેવી અપેક્ષા છે। આ રસીથી એચપીવી વાયરસને કારણે થતું ગર્ભાશયના મુખનું કેન્સર સામે છોકરીઓને રક્ષણ મળશે।